એને શાક મૂક્યું તો પૂરી આવતે તો સારું, એને પૂરી આપી કઈ બીજું મિષ્ઠાન આવતે તો સાચું સારું. એમ સુખ નહીં મળે, જે મળે તે ખાઈ નથી લેતો, પણ વિચારે ચાલતો માણસ હોય સાયકલ હોય તો સારું, સાયકલ મળે, ગાડી હોય તો સારું, 4 વ્હીલર હોય તો સારું, પેલા કરતા હારી હોય તો સારું. સુખ નહીં મળે. સુખ કાં મળે? એક દિવસે એક જગ્યાએ મસ્ત જમવાનું મળ્યું, એક વ્યક્તિને બોલાવ્યા જમવા માટે. એની થાળીમાં 10-12 પકવાનો મૂકી દીધા, બહુ મસ્ત પકવાન મૂક્યા. મજાની વાત છે જમવાનું. તો શ્રીખંડ, પૂરી, ભજીયા, જલેબી, ફાફડા, જે ભાવે તે બધું છે, જોઈને જ ધરાઈ જવાય. મસ્ત વ્યક્તિ જમવા બેઠો, એને જમવા બેસાડ્યો, પર એક ઘટના એવી બની કે ઘરમાં પીરસનાર સ્ત્રી છે ને, એનાથી થાળીમાં પાપડ નહીં મુકાયો. પાપડ નહીં મુકાયો, બાકીનું બધું છે મસ્ત જમવાનું. પેલા ધ્યાનથી જમવામાં નહીં જાય, ત્યાં થાળીમાં પડેલા પાપડ પર જાય. સુખ નહીં મળે, તેથી નહીં રહેવાયું. આમ પકડે, એક ખાધું, 2 ખાધું, પછી એને નહીં રહેવાયું તો પાપડ જોયું તો કેવાય નહીં. તો દૂરથી વાત ચાલુ કરી. મેં રસ્તે નીકળ્યો ને તો બેન મારે ઘરે એક સાપ રસ્તે આવી ગયો. કે બેન કે હા, કેવો બહુ જબર, બહુ મોટો સાપ હતો, બહુ મસ્ત સાપ હતો. એમ કે મને જોઈને ફેણ ઊભી કરી નાખી. પછી મેં કહ્યું ચાલ ફટી જા, સાપ ભાગી ગયો. એમ કે એવું કે ભાઈ? તો હા. એમ કે બેન સાપ કેવો હતો ખબર? એમ કે તો બેન કે નહીં ખબર. મારાથી તમારી પાછળની પેલી પાપડની છે ને, પાપડની થાળી ત્યાં સુધી લાંબો સાપ હતો. એમ કે તો બેને આમ કરીને જોયું, અરે ભાઈ પાપડ તો મુકાયા જ નહીં. એમ કે આ માણસને સુખની માટે આવે તો પેલી બેને પાપડ મૂક્યો. સુખી કોણ વ્યક્તિ ખબર? સંતોષી જીવ હંમેશા સુખી હોય. કોઈ વાર રોટલો ખાય ને લુખો, એ કાંદા હાથે ખાય ને તો એ સુખ કહેવાય, પણ પકવાન કંકા સાથે ખાય ને તો એ દુઃખ કહેવાય. એટલે સુખ કોને કહેવાય ખબર? જે મળે ને એ ખાઈને રાજીમાં રહેવાનું, એને સુખ કહેવાય. અને હમણાં આવ્યા ને તો અજય જાની નામના બાપુ આવ્યા હતા નિમકલમાં. એને એક બહુ સરસ વાક્ય કીધું. તમે જ્યારે બી આ કથામાંથી જાય ને, બાપુની કથામાંથી, જો બાપુને તો બહુ સામર્થ્ય છે, લોકને 1-2 કથાની વાત કરે, એમને 149 જે કથા કરે. એટલે આપણા માટે બહુ ધન્ય ભાગ્ય છે, પણ આપણા સમાજને આની કદર નથી. આજે એ કોઈ બીજો મહાત્મા હોતે ને, આજે ભીડ જામી ગયેલી હોતે, આપણા સમાજના વ્યક્તિને આ સમાજની કદર નથી. બહુ જ્ઞાનનો ભંડાર છે, આપણને આપણી ભાષામાં પીરસે છે, પણ કદાચ આપણને કંઈક બીજી જગ્યાએ ઇન્ટરેસ્ટ છે. એના માટે આપણે પોતે જ જવાબદાર છે. આપણા બાળકને પરાણે બી આવી કથામાં, મંદિરમાં લાવીને બેહાડી દેવાનું. મેં તો કાલે બી તિરાડ નિમખલમાં કીધું, આપણે આપણા પોરાને ખાસ મંદિરમાં લઈ જવાનું. પરાણે કેવો દીકરા લે 10 રૂપિયા પેટીમાં નાખી આવે એમ કહેવાનું. આપણે પૈસા નહીં નાખવાના. કેમ કે આજે એ પોયરાને આદત પાડ લોકોને આપવાની, દાન કરવાની આદત પાડે ને, તો એ પોયરો 5 દાડે કોઈને દાન કરે, અને તમારું તો ઉદ્ધાર કરે, તમારા આખા કુળનું ઉદ્ધાર કરે. દાનનું મહત્વ એ સમજે. તમે તમારા જુવાન દીકરાને જિંદગીમાં નથી સુધારવાના, તે તને કે ડોસા ચૂપ રે, બેહી જા, તારમાં બુદ્ધિ નીકળે એમ કે. આ એકદમ કડવું સત્ય છે આજના સમાજનું. પણ તારો નાનલો દીકરો કે દીકરી તું કહે તે કરે.